આજે હું વાત કરી રહી છું કે યુનિવર્સમાં છે ને બે મેઇન ફ્રીક્વન્સી હોય છે, એક લવ છે અને એક ફિયર છે. તમે શું ચૂઝ કરો છો એ એના ઉપર તમે આધાર રાખે છે, રાઈટ. આ પલે પલે આપણી પાસે ચોઈસ હોય જ છે કે આપણે શું ચૂઝ કરીએ છીએ, બરાબર. આપણે રિસ્પોન્ડ કરવું કે રિએક્ટ કરવું, ગમે તે સિચ્યુએશન આવે આપણી લાઈફમાં, બહાર આપણી પાસે કોઈ કંટ્રોલ નથી, બરાબર. જે કંઈ કંટ્રોલ આપણે કરી શકીએ એ જે આપણું ઇન્ટરનલ સેલ્ફ સાથે કરી શકીએ, રાઈટ. સો કોઈ પણ તમને કંઈક કે રાઈટ, કોઈ ટ્રિગર્સ આવે કે તમને કંઈક એમ થાય કે ગુસ્સો આવે કે કંઈ, તો એના માટે તમારે અંદર જોવાનું ક્યાંથી આવે છે, આનું રૂટ કોઝ શું છે, કેમ આપણે બબ્બે મિનિટે આવી રીતે ઉશ્કેરાય છીએ, કે બે મિનિટે કન્ફ્યુઝ થાય છે, કે આપણને કોઈ શાંતિ નથી, આપણે અહીંયા દોડીએ છીએ, ત્યાં દોડીએ છીએ, બધી બાજુ દોડીએ છીએ અને કંઈ વળતું નથી, બરાબર. આપણે ગ્રાઇન્ડિંગ કરીએ છીએ પણ સામે કંઈ આપણી પાસે રિઝલ્ટ આવતા નથી. તો કેમ એવું થાય છે? આપણે કેમ શાંતિના અનુભવ કે શાંતિના પલો લાંબો સમય જાળવી નથી શકતા? તો એના માટે એક વિચાર કરવા જેવું છે, બરાબર. કારણ કે આપણી પાસે ગમે તે સિચ્યુએશન આવે, રાઈટ, they say life is only 10%, right? 90% how we respond or react. કારણ કે જો આપણે એ વસ્તુને શાંતિથી રિસ્પોન્ડ કરીએ, રાઈટ, તો આપણે શાંતિનો આનંદનો અનુભવ લઈ શકીએ. પણ જો આપણે એ જ વસ્તુને રિએક્ટમાં કરીએ, રાઈટ, કોકે આપણે કંઈ કહી દીધું, કે સોશિયલ મીડિયામાં કંઈ જોઈ લીધું, રાઈટ, કે આપણા લવ વન્સે કંઈક કહી દીધું, કે બોસે કંઈક કહી દીધું, કે આપણા ભાઈ બહેને કંઈક કહી દીધું, આપણે તરત ઉશ્કેરા જોવાના બદલે એનાથી ખાલી જોવાનું કે આ કેમ આવી રીતે મારી સામે આવ્યું છે, શું છે એવું છે કે આ માણસ મને અરીસા રૂપે દેખાડે છે. કારણ કે એ તમે શાંતિથી થોડોક પલો લઈ અને તમે એની ઉપર રિફ્લેક્ટ કરો, તમને ખુદથી જ અંદર આન્સર મળી જશે, રાઈટ. અને એના પર વર્ક કરો, કારણ કે આ પ્રોસેસ છે ને એક સ્લો પ્રોસેસ છે. કારણ કે એમ્બોડીમેન્ટ, આપણે જે ગુણો ધારણ કરવા એ ઓવરનાઇટ નથી આવી જતા, એના માટે સમય લાગે છે. અને જેવું તમે એ ધારણ કરશો એવા તમે સામે અનુભવ પણ પામશો, બરાબર. એટલે ટુ મેઇન ફ્રીક્વન્સી કે તમે પલે પલે તમારી પાસે ચોઈસ હોય છે, એમાં તમે શું ચૂઝ કરો છો. લવ બેઝ વિચાર, લવ બેઝ ડિસિઝન્સ, લવ બેઝ બિહેવિયર, કે તમે ફિયરમાં આવીને કંઈક કરો છો, રાઈટ. ફિયરમાં આવી ગયા, ફિયરના વિચારો નહીં,